હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતમાં જે પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તેના ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે ચર્ચા કરીશું। તો ભરતીમાં કુલ કેટલા ઉમેદવારોને બોલાવ્યા, જેમાંથી કેટલા ઉમેદવારો છે એ હાજર રહ્યા છે અને હાજર રહેલા ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો છે એ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા, આ તમામ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને પોલીસ ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અત્યારે જે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી શરૂ છે તેના વિશે મીડિયા દ્વારા મળતી માહિતી જોઈએ તો કોઈ ઉમેદવાર શારીરિક અસ્વસ્થ છતાં પણ ફિઝિકલ ટેસ્ટમાં સફળ અને ઘણા બીજી વાર પણ નિષ્ફળ। તો ટોટલ છે એ પ્રથમ દિવસે 10,500 ઉમેદવાર હતા, જેમાંથી 6,340 ઉમેદવારો હાજર રહ્યા હતા અને શારીરિક કસોટી આપી હતી, જેમાંથી 2,576 ઉમેદવાર છે એ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે અને આ શારીરિક કસોટી છે એ 13મી માર્ચ સુધી જે છે એ જે ફિઝિકલ ટેસ્ટ છે એ અલગ અલગ કેન્દ્રમાં લેવાશે। આ કસોટી જે છે તેની અંદર કુલ 60.38% હાજરી નોંધાઈ છે, જે પૈકી 40.63% ઉમેદવાર પાસ થયા છે અને અલગ અલગ 15 સ્થળોએ છે એ લોકરક્ષક કેડરની કસોટી છે એ લેવામાં આવે છે અને આ ફિઝિકલ ટેસ્ટ જે છે એ 2 તબક્કામાં લેવાય છે। પ્રથમ તબક્કામાં ફિઝિકલ ટેસ્ટ એટલે કે દોડ હોય છે અને બીજા તબક્કામાં જે શારીરિક માપ લેવામાં આવે છે। ઘણા છે એ 2 મહિનાથી તૈયારી કરતા હતા, છતાં 4 સેકન્ડ વધુ થાય છે એક મહિલા ઉમેદવારોને અને ટેસ્ટ છે એ ક્લિયર નથી થતી। તો આ રીતે અલગ અલગ ઉમેદવાર જે છે તેના અલગ અલગ રિવ્યૂ છે। ઉમેદવારો માટે દોડવું નહીં પણ ગ્રાઉન્ડ પર ટકી રહેવું મહત્વનું છે। પ્રથમ દિવસે 447માંથી 197 મહિલા ઉમેદવાર સફળ અને 44%એ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી છે। ભાસ્કર એક્સપર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા જે છે તેમાં તૈયારીનો સમય ઓછો મળ્યો હતો, એ સૌથી મોટો પડકાર હતો અને એક પડકાર જે છે હાલની જે પરિસ્થિતિ છે જેમાં તમારો જે ખોરાક છે અને તૈયારી જે છે તેનો અભાવ અને પ્રેક્ટિસના અભાવે જે છે ઓછા ઉમેદવારો મળ્યા છે, ઘણા ઓછા ઉમેદવારો છે એ સફળ થયા છે અને ફિઝિકલ ટેસ્ટ છે એ 2 તબક્કામાં લેવાય છે। પ્રથમ તબક્કામાં દોડની ટેસ્ટ લેવાય છે અને જે સેકન્ડ તબક્કો છે તેની અંદર જે આરોગ્ય વિભાગના અધિકારીઓ હોય છે એના મદદથી શારીરિક માપ, હાઇટ અને એ બધું માપવામાં આવે છે। અને એક ઉમેદવાર વિશે અહીંયા ચર્ચા કરી છે કે સેકન્ડ વખત એણે એક્ઝામ આપી છતાં પણ છે એ 4 સેકન્ડ વધારે થઈ જાય છે અને એક મહિલા ઉમેદવાર છે એ ટેસ્ટ ક્લિયર નથી થતી। તો આ પરથી એવું સાબિત થાય છે કે એવું જરૂરી નથી કે તમે ઘણી બધી વખત પ્રેક્ટિસ કરી છે અને તમે પાસ થઈ જ જાઓ, કદાચ તમે પાસ ન પણ થાઓ, એ લકની વસ્તુ છે, તો નિરાશ થવાની જરૂર નથી અને ઘણા ઉમેદવાર પ્રથમ ટ્રાય પણ પાસ થઈ જાય છે। તો એ બધા પોતપોતાના લક દ્વારા જે છે એ એક્ઝામ આપે છે અને ઘણા ઉમેદવારો સફળ થયા છે। તો બધાને જે ફિઝિકલ ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।